ભગવા કપડા પાછળ છુપાયેલા ચહેરાથી સૌ કોઈએ ચેતી જવાની જરૂર છે। ફરી એકવાર ભગવો વેશ ધારણ કરી ગુનાહિત કૃત્યો કરનારી એક સાધ્વી પોલીસ સકંજામાં આવી છે। પાલનપુરની કરોડપતિ સાધ્વી જયશ્રીકાનંદ ગિરી કર્મોનો ભાંડો આખરે ફૂટી ગયો છે। પાલનપુર સેશન્સ કોર્ટે સાધ્વીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી પોલીસ હવાલે કરી છે। પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ જયશ્રીકાનંદ ગિરીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે। સાધ્વી પર ઠગાઈ અને અન્ય કેટલીક ફરિયાદો નોંધાતા પોલીસે તે અંગેની દિશામાં પણ તપાસ તેજ કરી છે। પાલનપુરના એક જ્વેલર્સે નોંધાવેલી ફરિયાદ બાદ આ સમગ્ર કારનામાઓનો પર્દાફાશ થયો। સાધ્વીના નિવાસ સ્થાને પડેલા દરોડા દરમિયાન સોનાના 24 બિસ્કિટ, લાખોના ઘરેણા અને 1,29,00,000 રૂપિયાની 2000ની નવી નોટો મળી આવી છે। સાથે જ પોલીસે 14 બિયરની બોટલ અને 10 દારૂની બોટલ પણ જપ્ત કરી હતી। આ ઘટના બાદ સાધ્વીના એક પછી એક અનેક કૌભાંડો ખુલતા ગયા છે। સાધ્વી પર છેતરપિંડી, હત્યા સહિતની અનેક ફરિયાદો દાખલ કરવામાં આવી છે। પોલીસ સકંજામાં આવ્યા બાદ સાધ્વીને સાધુ સંતોના આંતરરાષ્ટ્રીય મહાસંગઠનમાંથી પણ સાધ્વીને બરખાસ્ત કરી દેવામાં આવી છે। સાધ્વીજીના કેસમાં કુલ 10 રિમાન્ડ માંગવામાં આવેલા, જેમાંથી 3 દિવસના મંજૂર કરવામાં આવેલ છે। તો 3 દિવસના કેસ અલગથી દાખલ કરવામાં આવેલ છે, જે ગુનાના કામે ટ્રાન્સફર મેળવી લેવામાં આવેલ છે। આ ગુનાના કામે તપાસ પૂર્ણ થઈ હતી, એ ગુનાના કામે અટક કરવામાં